ચૂંટણીની તારીખોના એલાન પહેલા મોટી ભેટ મળી છે। ગુજરાતને મળી 301 નવી એસટી બસની ભેટ। એસટીની નવી બસોનું વાહન વ્યવહાર મંત્રીએ લોકાર્પણ કર્યું છે। તો એસટીની નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 301 નવી એસટી બસ મળી છે। ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાતને નવી એસટી બસ મળી। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ 301 બસોનું લોકાર્પણ કર્યું છે। શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એસટી બસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે। હવે લોકોની સુવિધામાં વધારો થશે। ટ્રાન્સપોર્ટેશનમાં સુવિધા મળી રહેશે લોકોને। ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાતને નવી 301 એસટી બસ મળી છે। એસટીના સ્ટાફ અને ડ્રાઈવર કંડક્ટર પાસે લોકાર્પણ કરાવવામાં આવ્યું છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડનો લોકાર્પણ આ કાર્યક્રમ યોજાયો હતો। આ ગ્રાઉન્ડમાં ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાતને નવી 301 એસટી બસ મળી। તો એસટીની નવી બસોનું વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને ખાસ વાત એ રહી કે એસટીના જ સ્ટાફ અને ડ્રાઈવર કંડક્ટર પાસે આ એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો ગુજરાતને નવી 301 એસટી બસો મળી છે અને હવે લોકોની સુખાકારીમાં વધારો થશે। આપ જોઈ રહ્યા છો સીધા જ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર। એ સમયના દ્રશ્યો જ્યારે હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને તેમણે જે સ્ટાફ છે, જે ડ્રાઈવર કંડક્ટર્સ છે, તેમની પાસે જ આ નવી બસોનું લોકાર્પણ કરાવ્યું હતું। છેલ્લા કેટલાક સમયમાં એસટીની કાયા પલટ થઈ ગઈ છે। અમદાવાદના મેયર અને ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। છેલ્લા કેટલાક સમયમાં એસટીની કાયા પલટ થઈ ગઈ છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા અને તેમણે આ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી। ચૂંટણી જાહેર થવાની છે। એક તરફ 4 કલાક જેટલો સમય બાકી છે અને તે પહેલા ગુજરાતને 301 નવી એસટી બસ ફાળવવામાં આવી છે। નવી બસોના કારણે યાત્રીઓમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો છે। નડાબેટથી પણ નવી બસોની શરૂઆત કરવામાં આવી છે। બેટ દ્વારકામાં પણ નવી બસોની શરૂઆત કરવામાં આવી છે। તો નવી બસોના કારણે મુસાફરોમાં, યાત્રીઓમાં અનેરો ઉત્સાહ। આ તરફ લોકાર્પણ સમયના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એસટી બસના જ ડ્રાઈવર અને કંડક્ટર્સ પાસે કંકુથી ચાંદલા કરાવી, પૂજન કરાવી અને લોકાર્પણ કરાવવામાં આવ્યું। તો નવી બસો આજથી લોકાર્પણ થઈ રહ્યું છે નવી બસોનું। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડના દ્રશ્યો। છેલ્લા ઘણા સમયથી એસટીની કાયાપલટ કરવામાં આવી રહી છે અને લોકોની સુખાકારીમાં વધારો થાય, સુવિધામાં વધારો થાય તેને ખાસ ધ્યાને લેવામાં આવી છે। નવી બસોના કારણે આ તરફ મુસાફરોમાં પણ ઉત્સાહનો માહોલ, સ્ટાફમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। આ તરફ અમદાવાદના મેયર અને ધારાસભ્યો પણ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા। ખુદ હર્ષ સંઘવી બેઠા અને તેમણે પણ આ સવારીની મજા લીધી।